મિત્રો, આપનું દિલથી સ્વાગત છે અમારી અને તમારી માનીતી દિલની વાર્તા ચેનલમાં। આજે હું તમારા માટે એક એવી જ રસપ્રદ, રહસ્યમય અને રોમાંચક વાર્તા લઈને આવ્યો છું, જે સાંભળીને તમે પણ દિલની ઊંડાણમાંથી ચોંકી જશો। એક તોફાની વરસાદી રાત્રે મારે ત્યાં એક અજાણ્યો મહેમાન આવ્યો, અને જે ઘટના ઘટી તે ખરેખર અકલ્પનીય હતી। વિડિયો છેલ્લે સુધી જોજો, કારણ કે વાર્તાના અંતમાં જે વળાંક આવે છે તે સાંભળીને તમારા હોશ ઉડી જશે। નમસ્કાર મિત્રો, મારું નામ અજય છે। મારી ઉંમર 29 વર્ષ છે અને હું મુંબઈમાં એક મોટી કોર્પોરેટ કંપનીમાં કામ કરું છું। મારો પોતાનો એક નાનો પણ સુંદર બંગલો શહેરની ભીડભાડથી થોડો દૂર, શાંત વિસ્તારમાં છે। મારું વ્યક્તિત્વ એકદમ સીધું સાદું છે। વાત ગયા ચોમાસાની છે। એક રાત્રે મુસળધાર વરસાદ પડી રહ્યો હતો। સાંજથી જ વાતાવરણ એકદમ તોફાની હતું। વીજળીના કડાકા અને પવનના સુસવાટા ચાલી રહ્યા હતા। હું મારા બંગલામાં એકલો જ હતો। મેં કામ પતાવીને 11 વાગ્યે જમ્યા પછી ટીવી ચાલુ કર્યું। 12 વાગ્યા સુધી વરસાદ ચાલુ હતો। મને ઊંઘ આવવાની શરૂઆત થઈ હતી। 1 વાગ્યાની આસપાસ હું ટીવી બંધ કરીને મારા રૂમમાં જવા જતો હતો, ત્યાં જ અચાનક મારા બંગલાના મુખ્ય દરવાજા પર ખટખટાહટ થઈ। આટલી રાત્રે અને તોફાની વરસાદમાં દરવાજો કોણ ખટખટાવે? મને થોડો સંકોચ થયો। કદાચ પવનથી દરવાજો ખટખટાતો હોય તેમ મેં વિચાર્યું, પણ 5 મિનિટ પછી ફરીથી દરવાજો ખટખટાતો હતો। મેં હિંમત કરીને દરવાજા પાસે જઈને કોણ છે પૂછ્યું। કોઈ જવાબ ન મળ્યો। મેં દરવાજો ધીમેથી ખોલ્યો ત્યારે હું એકદમ સ્તબ્ધ થઈ ગયો। દરવાજા પર એક યુવાન અને અત્યંત સુંદર સ્ત્રી ઊભી હતી, જે વરસાદમાં ભીંજાઈ ગઈ હતી। તેની ઉંમર 24 થી 25 વર્ષની હશે। તેની આંખોમાં ડર અને નમી હતી। મેં પૂછ્યું, તમે કોણ છો? આટલી રાત્રે તોફાની વરસાદમાં અહીં? તે ધ્રુજતા અવાજે બોલી, માફ કરજો, મારી કાર અહીં આજુબાજુ ખરાબ થઈ ગઈ છે। મારો મોબાઈલ બંધ થઈ ગયો છે। હું શા માટે અહીં આવી એ હું તમને કહી શકતી નથી। પ્લીઝ મને અંદર આવવા દો, બહુ વરસાદ છે। તેના ધ્રુજતા અવાજ અને તેની ડરેલી આંખો જોઈને મારું દિલ પીગળી ગયું। મેં તેને અંદર આવવા કહ્યું। તે ધ્રુજતા શરીરે અંદર આવી। તેની સુંદરતા વરસાદમાં ભીંજાઈને વધુ ખીલી ઉઠી હતી। તેની ભેદી વ્યક્તિત્વ મને આકર્ષી રહી હતી। મેં તેને ટુવાલ આપ્યો અને કહ્યું, તમે ભીના છો, તમે મારા રૂમમાં જઈને મારા કપડાં બદલી લો। હું તમારા માટે ગરમ ચા બનાવી લઉં છું। તે મારા રૂમમાં ગઈ। 10 મિનિટ પછી તે મારા જ ટી-શર્ટ અને ટ્રેક પેન્ટમાં બહાર આવી। હું તેની સુંદરતા અને નિકટતાથી એવો તો મોહિત થઈ ગયો હતો કે હું મારી જાતને રોકી ન શક્યો। વરસાદી ઠંડી અને રૂમમાં હળવી લાઇટ અમારી વચ્ચે એક નવી જ કહાની લખાઈ રહી હતી। મેં ચા બનાવીને આપી। તે એક પળ માટે મારી તરફ જોઈ રહી અને પછી બોલી, મારું નામ મીરા છે। તેણે ચા પીતા પીતા જણાવ્યું કે તે શહેરમાંથી બહાર આવી હતી। તેની કાર અહીં આજુબાજુ ખરાબ થઈ ગઈ। કાર ઠીક કરવા કોઈ ન મળ્યું। તેની એકલતા અને તેની ભેદી વ્યક્તિત્વ મને મૂંઝવી રહી હતી। વરસાદી તોફાન વચ્ચે અમે બંને બેઠા અને વાતો શરૂ થઈ। તેની વાતોમાં એક એવો રહસ્યમય અને આકર્ષક રંગ હતો જે સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો। મારો હાથ અવારનવાર તેની નિકટતાથી સ્પર્શી જતો। 10 મિનિટમાં તો અમારો સંકોચ દૂર થઈ ગયો। 10 મિનિટ પછી અમારી નજરો એક થઈ અને એ તોફાની વરસાદી રાતમાં અમે બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા। તેની રહસ્યમય સુંદરતા અને તેની નિકટતાથી હું મારી હદો પાર કરી ગયો। એ તોફાની વરસાદી રાતમાં બેડરૂમમાં અમારી વચ્ચે એક નવી જ અને રોમાંચક કહાની લખાઈ। અમે બંને એકબીજામાં એટલા ખોવાઈ ગયા કે સવાર ક્યારે પડી તેની ખબર જ ન રહી। બીજે દિવસે સવારે વરસાદ બંધ થઈ ગયો હતો। મીરા જવા માટે તૈયાર હતી। તેણે મને ધન્યવાદ આપ્યા અને સરનામું આપ્યું જ્યાં તે કાર તપાસવા ગઈ હતી।
મેં તેને મદદ કરી અને તે જતી રહી. 10 મિનિટ પછી હું તે જ સરનામે કાર તપાસવા ગયો. ત્યાં મને જાણવા મળ્યું કે કાર તો ત્યાં હતી, પણ કોઈ મીરા નામની વ્યક્તિને ત્યાં જોવામાં આવી નહોતી. મેં આજુબાજુ કોઈ પણ વ્યક્તિથી પૂછપરછ કરી, પણ કોઈએ મીરા વિશે કંઈ સાંભળ્યું ન હતું. હું એવું વિચારીને સ્તબ્ધ થઈ ગયો કે શું કાલ રાતની મીરા ખરેખર હતી કે મારો ભ્રમ હતો? પણ કાલ રાતની તેની નિકટતા અને તેનો સ્પર્શ ખરેખર હતો. મિત્રો, એક તોફાની વરસાદી રાત્રે મીરા નામની અનપેક્ષિત મહેમાને મારી જિંદગીમાં એક એવું રહસ્ય ઉમેરી દીધું છે જે હજુ પણ મારી મૂંઝવણ અને આકર્ષણમાં રહે છે. તો મિત્રો, આ હતી એક અનપેક્ષિત મહેમાન અને તોફાની વરસાદી રાતની રહસ્યમય અને રોમાંચક વાર્તા. તમને આજની આ વાર્તા કેવી લાગી? તમારા વિચારો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડિયો જોવામાં મજા આવી હોય તો એક લાઈક ચોક્કસ કરજો અને આવી જ રહસ્યમય અને રોમાંચક વાર્તાઓ સાંભળવા માટે આપણી દિલની વાર્તા ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. મળીએ છીએ નવી વાર્તા સાથે.